જૂનાગઢમાં ગણેશ ગોંડલનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે। નોંધનીય છે કે કાલે જૂનાગઢ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી। અત્યારે ગણેશ ગોંડલ વિવાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તમને જણાવી દઈએ કે ગણેશ જાડેજા સહિત 8 આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યો છે। આ સાથે જ રિમાન્ડ નામંજૂર કરીને ગણેશ જાડેજા અને તેની સાથીઓને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। ત્યારે સામે બચાવ પક્ષના વકીલ દ્વારા આવા કેસમાં રિમાન્ડની જરૂર ના હોવાની દલીલ કરવામાં આવી હતી, જેથી એડિશનલ સેશન જજ બીનાબેન સી ઠક્કર એ આ દલીલ માન્ય રાખી રિમાન્ડ નામંજૂર કર્યા છે। તમને જણાવી દઈએ કે જૂનાગઢ મારપીટ અને અપહરણના કેસમાં નાસ્તા ફરતા આરોપી ગણેશ ગોંડલની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ મીડિયા સામે આવેલી તસવીરો પ્રમાણે ધરપકડ બાદ પણ ગણેશ ગોંડલ હસી રહ્યો હતો, જાણે પોલીસનો તેને કોઈક ડર જ નથી। એવું લાગી રહ્યું હતું કે તે જાણો પોલીસની પકડમાં નહીં પરંતુ પોતાના મામાના ઘરે ગયો હોય। નોંધનીય છે કે ઘણા સમયથી તે પોલીસની પકડથી દૂર રહ્યો હતો, પરંતુ ગુરુવારે તેની જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી। શુક્રવારે મીડિયા સામે ગણેશ ગોંડલ હસતા ચહેરા જોવા મળ્યો હતો। શું તેણે કરેલા કામ માટે કોઈક જ પસ્તાવો નહીં હોય? આ પ્રશ્ન ઊભો થાય છે। જો કે વિડીયો જોતા તો એવું લાગી રહ્યું છે કે તેને કોઈક જ પસ્તાવો નથી। ઘટનાની વધારે વિગતો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જૂનાગઢમાં કોંગ્રેસના કાર્યકર્તાનું અપહરણ કરીને માર માર્યાની ફરિયાદ ગણેશ ગોંડલ સામે નોંધાઈ હતી। ધરપકડની વાત કરવામાં આવે તો આરોપીઓ વધુ હતા અને પોલીસની 2 ગાડીઓ હતી। આરોપી ભાગી ન જાય એટલે જ ગાડીમાં ગણેશ જાડેજા હતો, તેમજ પોલીસ ગાડીમાં બેસી ગઈ હતી। ત્યારબાદ પોલીસ ગાડી ચલાવી જૂનાગઢ લઈ રવાના થઈ હતી। નોંધનીય એ પણ છે કે તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। આ સાથે સાથે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે। તો જૂનાગઢ કોંગ્રેસના કાર્યકર્તાનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું। આપને જણાવી દઈએ કે ઘટનાની વધારે વિગતની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જૂનાગઢમાં કોંગ્રેસના કાર્યકર્તાનું અપહરણ કરીને માર માર્યાની ફરિયાદ ગણેશ ગોંડલ સામે નોંધાઈ હતી। ધરપકડની વાત કરવામાં આવે તો આરોપીઓ વધુ હતા અને પોલીસની 2 ગાડીઓ હતી। આરોપી ભાગી ન જાય એટલે જ ગાડીમાં ગણેશ જાડેજા હતો, તેમજ પોલીસ ગાડીમાં બેસી ગઈ હતી। ત્યારબાદ પોલીસ ગાડી ચલાવી જૂનાગઢ લઈ રવાના થઈ હતી। તપાસ માટે એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે। આ સાથે જ અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે। ગઈ તારીખ 30/5/2024ના રોજ રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે બનાવ બનેલો તે અંતર્ગત સંજય રાજુભાઈ સોલંકીની ફરિયાદ આઈપીસીની કલમ 307 કિડનેપિંગ એટલે કે 365 રાયોટિંગ આ ઉપરાંત એટ્રોસિટી મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખી જૂનાગઢ જિલ્લાના એસઓજી, એલસીબી આ ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પાડવામાં આવેલી। આ ગુનાની તપાસ દરમિયાન જે ફરિયાદીએ જણાવેલું કે જે બાઇક અથડાવાથી બોલાચાલી થયેલી તે બાબતે 31 તારીખના રોજ વહેલી સવારે 3 વાગ્યા આસપાસ આ જે ફરિયાદીને અન્ય આરોપીઓ 3 ગાડી લઈને આવેલા અને અહીંથી છે ગોંડલ બાજુ લઈ ગયેલા। ત્યાં કોઈ અપરિચિત જગ્યાએ એને માર મારેલો, તેનો ન્યૂડ વિડીયો ઉતારેલો અને ત્યારબાદ ફરી પાછું કિયાના શોરૂમ પાસે અહીંયા ઉતારી ગયેલા। તો આ બાબતે છે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જે નેત્રમના કેમેરા લાગેલા છે તેનું સતત સર્વેલન્સ દરમિયાન આ જે 3 ગાડીઓ હતી તે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી કે કેટલા વાગે જૂનાગઢ સિટીમાં એન્ટર થાય છે, કયા કયા લોકેશન પર ફરે છે। ત્યારબાદ અગાઉ જે તપાસ કરવામાં આવેલી તેમાં કુલ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી। નામદાર કોર્ટ દ્વારા તેમને દિન 2ના રિમાન્ડ મંજૂર થતા રિમાન્ડ દરમિયાન પણ પૂછપરછ કર્યા બાદ તેમને જેલ હવાલે કરવામાં આવેલા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। વધુમાં ગઈકાલે રાત્રિના રોજ એલસીબી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ આ જે બંને ટીમો છે જ્યારથી ગુનો બન્યો ત્યારથી ગોંડલ અને તેની આસપાસ આરોપીની શોધખોળ માટે છેલ્લા 4-5 દિવસથી આ વિસ્તારમાં પ્રયત્નશીલ હતી। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે એવી બાતમી મળેલી કે ગણેશ જયરાજસિંહ જાડેજા અને અન્ય જે આરોપીઓ છે તે કોટડા સાંગાણી પાસે આવેલા અડમતાળામાં ભગીરથસિંહની વાડીમાં આ લોકો આવવાના છે। તો હકીકતને ધ્યાને રાખી એલસીબી શ્રી પીએસઆઈ શ્રી ડીકે ઝાલા અને એ ડિવિઝન પીઆઈ વત્સલ સાવજ તેમની ટીમ દ્વારા આ જે
ગણેશ જાડેજા અને અન્ય જે 7 આરોપીઓ છે તેમને બ્લેક કલરની ફોર્ચ્યુનર અને મહિન્દ્રા થાર આ બંને ગાડી સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલા. ત્યારબાદ રાત્રિના સમયે તેમના વિરુદ્ધ પ્રાથમિક પુરાવો મળતા આ જે ગુનો દાખલ થયેલો તેના કામે ધરપકડ કરવામાં આવેલી છે. સાહેબ, અન્ય બીજા 7 આરોપીના નામ આપશો? આ અન્ય જે 7 આરોપી છે તેવા જશપાલસિંહ ઉર્ફે જેકે રાણા, ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ ઉર્ફે પૃથુભા જાડેજા, દિગ્પાલસિંહ ઉર્ફે દિગુભા જાડેજા, સમીર ઉર્ફે પોલાદ, અકરમ તરકવાડિયા, રમીશ પઠાણ